ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો માર્ગ અને નીલમનગરથી બુસા સોસાયટીને જોડતા બંને માર્ગનું ભરૂચના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ યોજાઈ હતી। ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં રાજ્ય સરકારની નોન પ્લાન હેઠળ હરનાથ મહાદેવ મંદિરની લિંક રોડને જોડતો માર્ગ ₹37.13 લાખના ખર્ચે સીસી રોડ અને નીલમનગરથી બુસા સોસાયટીને જોડતા સીસી રોડનું ₹37.23 લાખના ખર્ચે કુલ 74.36 લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું, જેનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે રિબન કાપી અને બંને માર્ગોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાછાણી, ભૂમિકા પટેલ, ઉમરાજ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી, અનિલ રાણા, માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી, માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિતના પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના રોડનું 37 લાખ રૂપિયા અને 23,000 રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે નિપમનગરથી બુસા સોસાયટીને જોડતા રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। એનું પણ 37 લાખ અને 13,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે। કુલ મળીને 74 લાખ અને 50,000 રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી આ માર્ગની જરૂર હતી અને આજે આ માંગ સંતોષાઈ છે। લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સૌ આગેવાનો અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।